હેલો એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 4 અને વિયાન જો હાલ ઉઠીને ગયો બહાર, એટલે બધું બેડમાં એમને પડ્યું છે. ને અત્યારે હું ઉઠો અને ઉઠીને સીધી એને લાગી ગઈ છે ભૂખ. એને ગોળ ને ભાત ખાવા, મોરા ભાત ને ગોળ ખાવા છે. બપોરે ભાત બનાવ્યા હતા મોરા, એટલે ગોળ ભાત ખાવા છે. અને આજે વહેલો સૂઈ ગયો હતો ને વહેલો ઉઠી ગયો, કેમ કે આજે મોરબીથી આવવાના છે મહેમાન. કોણ આવવાનું છે એ તો આવે પછી જ તમને ખબર પડી જશે. તો મોરબીથી આવવાના છે મહેમાન, એટલે વિયાનને થોડીક ઉઠવામાં જલ્દી હતું, એટલે વહેલા સૂઈ ગયો ને વહેલો ઉઠી ગયો છે. કેમ કે મહેમાન આવવાના છે, એટલે કે હું ફટાફટ ઉઠી જાઉં. તો અત્યારે પ્રકાશ બોલ્યા કે આવી ગયા, ચા પીધો કે નહીં? તો વિયાન ઉઠી ગયો ફટાફટ, પણ હજી કોઈ આવ્યું નથી. તો હવે 4 વાગ્યા, 4:30, 5 વાગે આવી જશે લગભગ. એટલો તો વાર લાગે જ, કેમ કે મોરબીથી બસમાં આવે એટલે થોડીક વાર લાગી જાય. મોરબીથી રાજકોટ ને રાજકોટથી કાલાવાડ, તો વાર લાગે થોડીક. એટલે હજી 4:30, 5 વાગે આવશે. અને આજ તો વાડામાં પપ્પા કહેતા હતા દવા છાંટવી છે, તો દવા છાંટવાની છે. હવે છાંટે કે નહીં, કાલે છાંટે કે આજે છાંટે, કાંઈ ખબર નહીં. તો મમ્મી ને પપ્પા જશે હવે વાડામાં. અને અહીંયા હોલાડીએ માળો બનાવ્યો છે મીટર ઉપર પાછળના મકાને. એકવાર તો બનાવ્યો હતો, નાના બચ્ચા હતા, એ મોટા થઈ ગયા, ઉડી ગયા ને પાછો અત્યારે માળો બનાવ્યો છે. એટલે એ દર વર્ષે રહેવા આવે જ છે. હા, વિયાન અહીંયા. અને વિયાનની કારની અપડેટ એ છે કે વિયાનની કાર હજી હાલતી નથી. કા વિયાન? હંતાઈ ગયો વિયાન. તો વિયાનની કાર હજી નથી હાલતી. લીવર લાગે, વળી પાછી બંધ થઈ જાય, વળી થોડીક વાર ચાલુ થઈ જાય. કાવી એવું છે. એટલે વિયાનની કારમાં પાછું રિપેરિંગ કરાવવા દેવું પડશે. 3જી વખત લઈ જવી પડશે. કાવી કેટલી વાર લઈ જવી પડે એમ? એકવાર લઈ ગયા તો હરખી ન આવેલી, બીજી વાર લઈ ગયા તોય હરખી ન આવેલી, હવે 3જી વાર લઈ જશે. અહીંયા ત્યાં લઈ ગઈ હતી હે, તો અહીંયા હરખી હાલતી હતી, ઘરે આવીને હાલતી જ નથી, ઘડીકમાં બંધ થઈ જાય. તો એ બધું છે. તો ચાલો હવે મહેમાન આવી જાય પછી આપણે પાછા મળીએ. કાવીએ મહેમાન આવવાના છે મોરબીથી. કાવીએ તો વિયાન જો ફોન લઈને બેસી ગયું, કેમ કે ઉઠીને સીધો ફોન જ લઈએ અને થોડીક વાર ફોન જોશે, પછી બહાર રમવા જશે. તો ચાલો હવે વિયાનને ફટાફટ દઈ દઉં, એને ભૂખ લાગી છે. એટલે અત્યારે ભાત અને ગોળ ખાશે, ઘી ગોળ અને ભાત મિક્સ કરી. તો દઈ દઉં વિયાનને, ત્યાં સુધીમાં આપણે મહેમાન આવી જાય. તો ગાઈસ 4:45 થઈ ગયા અને હિનાની પહોંચી ગયા હતા જસા પર. એટલે પ્રકાશને વિયાનભાઈ ગયા છે લેવા. અને ઉપર જો નક્ષિતભાઈ ઉઠી ગયા છે. નક્ષિતને ઉઠાડ્યો પૂજાએ, તો નક્ષિત આવે છે. અને પપ્પા ગયા વિયાનની ગાડી રિપેરિંગ કરવા લઈને. ઈકો આવ્યો તો લઈને ગયા. અને જો મહેમાન આવી ગયા છે. એ જ બોલો જો વિયાન ને પપ્પા બે બાંધતા હતા. વિહુ કે મારા મહેમાન, પપ્પા કે મારા મહેમાન. મહેમાન આવી ગયા. વિહુ કોના મહેમાન હે? મારા. હજી ઉઠો જ છે. બસમાં તો વાડ જ લાગે. કેન્સલ. 4 વાગે. 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 4 વાગે.
આવો બધાય ઉઠાડ્યો હશે પૂજા ઉઠાડ્યો આ તો ગરમી છે સવારમાં સ્કૂલે નાઈન ન જાય ને એટલે નક્ષિત ને કઈ ન ભાવે હો હાલો હાલો અંદર એ પતંગ ઉડાડવાની મોટી બધી આલે બધાને ખબર પડી ગઈ પાણી પી લીધું છે 12 વાગે નથી બસ નકર અહીંયા તો અડધી કલાકે ન હોય કેટલી વાર ઉભા રહ્યા કાં નહીં ખોટી 1 વાગે આવી છે ઓહો 1 વાગે હું ઘરે તો કે ત્યારે તો નીકળી ગયા હતા મેં આવીને પૂછ્યું હા 12 વાગે લાઈટ ફોન કરી દો હમણાં જ કાકી આવી મેં કીધું બસ અરે પોગો છે મારો ફોન હું કરી દઉં નન્નુ નન્નુ બોલાય ફોન વાગે કોનો ફોન વાગે જમીન નીકળતા એટલે રવિડાનો અમે નાસ્તો કરી લીધો બસ ના હા મેં કીધા એ મોડા નીકળે છે તો ક્યારે જયમાં નહીં હોય લોલીપોપ તો ભૂખાઈ નાખી લાગે હવારમાં આપણે નાસ્તો મોડો કરી નાસ્તો કરી તૈયાર થઈ નીકળી ગયા હમ 9 સાડા 9 તો નાસ્તો 11 વાગ્યાના તૈયાર સર્કલ રહ્યું ને અહીંયાથી જ બેસી જવાનું ભુજવારી બસ બુક કરાવી લે ઓનલાઈન ટિકિટ એટલે સર્કલ રહ્યું ને હા અહીંયાથી જ હા ઈ છે તો હવારમાં 9 વાગે નકર આવે ને હા એટલે એમાં બેહી જાય તો હાથ હોય જાય તો વેલા અહીંયાથી જ ઘરે જ છે અમે અહીંયાથી પણ નથી જો એને પીવો હે ચા જો હમણાં તો ઊભો રહે ફાઇનલી ચા બની ગઈ છે પૂજાએ બનાવી ચા હિના હાટુ સ્પેશિયલ બનાવી રવિના માસી નહીં પીવે હાલ નથી તારો નક્ષિત ને પીવાનું જ છે નક્ષિત ને પીવાનું ના નથી પીવાનું ચા બિસ્કિટ ખાશે કા આયા લોકો બોલી તો માખી વાળા છે તે હા હા એ ઓલા લોલીપોપ વાળા હાથે ને એટલે ચા ધોઈ નાખ હાલો પછી આપણે જોઈ લઈ પાર્સલ મારા માટે હું લાવ્યા ઈ કા ચા પી મજા આવી ચા પીવાની રવિ કે મજા આવી ચા પીવાની નકર 3:45 થાય તા પી લીધો હોય એમ 5 વાગી ગયા અમે તો 3:30 માં પી લીધો હોય અને 4 વાગે હવે નાસ્તામાં શું ખાશો હવે રાઈત ખાઈ છે ભજીયા કે વડાપાવ ખાવ હોય કે અમે તો રોજ ખાતા હોય તો વડાપાવ ખાઈ નાખી હાલો તો જો મોરબીથી મારા માટે પાર્સલ આવ્યું છે એ જ ખોલીને બતાવી દેશે મેં ઓનલાઈન મગાવ્યું હતું મંત્રામાંથી કાહીને અહીંયા નહોતું આવ્યું આ એડ્રેસ ઉપર કાલાવાડના એટલે મેં મોરબી મગાવી હતી આ પેર તો મોરબી હિના એ કલેક્ટ કરી લીધી હતી મારે હિનાને રવિનાને ત્રણેયને સેમ કા રવિના અમારે ત્રણેયને સેમ થઈ ગઈ એને બે મગાવી હતી પછી મેં મગાવી મટીરિયલ જોઈને પ્યોર કોટનનું છે એટલે પહેરવાની મજા આવે શું પેન્ટ
વી નેક વાળો 2 થઈ ગયા હો મારે એના વી નેક વાળા મેં લીધી ઈ પેર જોઈ તે અહીંથી લીધી બતાવું તને 1200 ની હા એને કોટનની 2 લીધી એને પણ રાઉન્ડ નથી મારે રાઉન્ડ છે ને એને સ્ટ્રેટમાં છે એમ હે મને પહેરવાની બાકી મેં હજી ટ્રાય નથી કરી એટલે તો કહું છું એટલે મેં એને કઈને જ લીધી છે મેં કીધું જો નહીં થાય ને તો એલ લઈ જઈશ એમ જાવું હે કોટન નું હોય તો લેવી આવી હોય તો મને પછી ઓલી બીજી નો ગમે આ અત્યારે વી નેક ટ્રેન્ડ માં છે સેમ ટુ સેમ હશે પણ બીજી રાઉન્ડમાં તો કદાચ ખબર નહીં હો તો જોઈ આવશું આપણે મસ્ત હે ને પેન્ટમાં ડિઝાઇન છે જો એટલે મને એવી જ હા આ સ્લીવમાં છે ને એવી જ પેન્ટમાં છે અત્યારે આ ટ્રેન્ડિંગ છે ઓનલાઈન નહીં આવી રીતના મળે જ છે પણ આપણને એમ થાય કે મટીરિયલ કેવું આવશે એટલે આપણે ન મગાવી મારે 2 થઈ ગઈ એક આ ને એક ઓનલાઈન મગાવી એ બે સેમ થઈ ગઈ વી નેક વાળી ને પણ આ બહુ મસ્ત છે આમ નેક ને બધું આનું અલગ છે એટલે બે પેર તો બે મસ્ત છે હા પેર તો બે મસ્ત છે પણ બે સેજ અલગ છે નહીં અત્યારે જયપુરી કોટન ને વી નેક હા ટ્રેન્ડમાં છે શું થાય હા તો આપણે સોનાનું નામ જ નહીં લેવાનું ગોલ્ડની ખરીદી જ નહીં કરવાની કાંઈ ને પણ લેવું પડે એને શું કરવું એમ નહીં આપણે ન લઈ શું હું બોલી એમ નહીં ના આપણે વહુને દેવા તો લેવું જ પડવાનું છે ને એ તો લેવું જ પડશે ને એટલે તો વાત છે આપણે ન લઈ નો ગમે 5:30 થઈ ગયા ને જો વિયાનનો દેકારો તો બંધ જ નથી થતો અને બધાને હવે નાસ્તો કરવો છે નક્ષિતભાઈ બોલાવા આવ્યા કા નક્ષિત નાસ્તો કરવા બોલાવા આવ્યો ને હે તો નક્ષિત બધાને બોલાવે નાસ્તો કરવા ભાવેશભાઈ લેવા વડાપાઉં શું થયું કંઈક થયું એના હાથમાં તો હાલો હવે બધા નાસ્તો કરી લઈ આમ તો જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો વડાપાઉં ચીપ્સ અને બ્રેડ પકોડા બેજા દાદા આને એ ઉપાધિ ગાડી હમી કરાવવા ગયા હે દાદા એની દાદાને ફોન કરવો દાદા હમણાં આવશે કા રાખીને આવશે ગાડી રિપેરિંગ કરાવવા હવે તો પછી ન થાય તો હવે કંટાળો આવે ઘડીક થઈને કોને ગોતવા 3 વખત તો ગયા લઈને ગાડી હમી કરાવવા લીવર મૂકી દઈએ હે આમ હા લીવર મારે ને તોય બંધ થઈ જાય ને ખાસી હાથે હાથે ચાલુ થઈ જાય મારી ગાડી બંધ થઈ જાય ના બપોરે શું કે ખબર હે એ કે મમ્મા એ કે આ વ્યૂ જોવો ને મને અડવા નથી દેતો એ કે આ ગાડી મારી છે મેં લીધી છે જૂની ઈ કે જો જૂની લીધી છે ઈ કે તમે લીધી હતી જો બેહી જાઉં તો ગાઈસ અમે જો બધા 6 વાગી ગયા ને પાછા નાસ્તો કરીને આવી ગયા બધા વાડામાં ચક્કર મારવા
અને રવિ ફૂલ જોવે છે કે અમારે આવા મળતા નથી, ગોટા જ આવે છે એ કે આવા નથી આવતા. અને ચણા અને વિયાનભાઈ ટમેટા ખાવા માંડ્યા. તો ખાઈ લે લપસ્યું. તોડી નાખ દીધી. એમ જ કરે ઈ. નહીં હોય હવે પાન કેવા મસ્ત લાગે હાલ આવ્યો ને શેના હેરસ્ટાઈલ વીએ ટમેટી આપી. હે ખાઈ જા. વીયો શું રવની ટમેટી ના મને નથી. વીયોની છે. ઓલી એ શોર્ટ મૂક્યો તો જોયો તો પણ સ્નેપ વાપરતા હોય તો ખબર યશી હે એના બેનમાં ફ્લાવર્સ ની હેરસ્ટાઈલ કરી. હા. આ લીંબુ. લીંબુમાં ખરી ગયા બધાય લીંબુ. હવે નવો ફાલ આવ્યો હે, પાંદડાય નવા આવ્યા. પાન દવા લેવા ગામમાં ગયા શાક માર્કેટમાં ગયા 10 કિલો ટમેટી નાની નાની. અહીંયા 20 રૂપિયા છે અમારે. પણ અહીંયા ભાઈજી ની આ ગલુડી આવે કૂતરી દરરોજ ની 7-8 ટમેટા ખાવા જાય એટલે લઈ આવ્યા પાપા. કૂતરા ટમેટા ખાય. હા એ બિસ્કિટ એને દૂધ ને હે બહુ જ મસ્તીની આ ટમેટી એમ થાય ખાતા જ રાખી, પણ આજ હે નહીં બોલ. મહેમાન આવ્યા તો ટમેટી નથી. ચાખી લીધું ટમેટી. બે ત્રણ ખાધું. હમ રમણીને નથી ખબર નથી. કોથમરી જો. બીટ ભાવે હે તો બીટ ખાવ. બીટ ભાવે એમના ન ભાવે. સલાડમાં જ ભાવે. તો કાંઈ નહીં, તો એ કાલે બપોરે સલાડ બનાવશે. બધું મિક્સમાં હોય ને. હા મીઠા હોય તો ભાવે. મને એ ન ભાવે બીટ. મને ભાવે. ડોલી રીંગણા જો. ડુંગળી ડુંગળી એ ડુંગળી હે, આ પાલક મરચા, ઓલી ક્યારામાં ડુંગળી, એકમાં રીંગણીનો રોપ હે. મરચા તો ઉતર્યા 2-3 હા ગુજરાતી. હા જો એ મોટા મોટા થઈ ગયા. અને આ વટાણા હે જો, ફૂલડા જેવા ખુલ્લા ને એવા વટાણા રહ્યા જો. હા ન ભાવે તો બીટના લાડુ બનાવી નાખે. મને બીટના લાડુ ન ભાવે. એમાં તો માવો ને બધું આવી જાય એટલે મન નો ભાવે કઈ નહીં ને, પણ બીજાને તો ભાવે. કે મન નો ભાવે એમ. મીઠા હોય તો મસ્ત થાય. એટલે દોરા હોય તો શું જો વટાણામાં ફાલ આવી ગયો ને વટાણાના મસ્ત લાડુ થાય. સિંગુ બેસવા માંડી, પણ હવે બી નથી આવ્યા જો. મજા આવે લાડુ. કોથમરી કેવી મસ્ત થઈ ગઈ. અને આ ચણા જો. ડુંગળી વાવી દીધી હે મમ્મીએ નકરી. ચીકુડી ના ચીકુ હે એમાં જો. એરિયા અમે જોયા. ઓલા વ્હાઈટ ફ્લાવર આવ્યા એ મૂળા હે મૂળા. ઉગી ગયા મૂળ. મૂળાના બી થયા એમાં. હા એમાં બી થાય મૂળાના. આ વ્હાઈટ ફૂલ વાળા જ ને મૂળ. હા આ જો વ્હાઈટ ફૂલ રીએ ને એમાં જત એ બી થાય મૂળાના. નથી. હાલ આ મૈસે જો ચણા ખાવા છે ને તારે. આ પારે જોતી જા. ઈ પારે અમુક અમુક પાકા હશે કોક કોક. વાલો રહે ઉતારવાની હતી કાપુજા, પછી ઉતારી નહીં તો ગઈઢી થઈ ગઈ હશે જો. આગળ હશે ને, અહીંયા નહીં બહુ પાકા હોય. મોટા મોટા ત્યાં નથી. હા કાચા હે. મૂળા જો બારે નીકળી ગયા, એટલા બધા મોટા થઈ ગયા. અમે કાલ દસરાથી લઈ આવ્યા હતા. હા મૂરા આપણે કાલે જ ગયા હતા ને દસરા. પરમદી. કાલે ગયા સોમવાર ગયા. પરમ મને ખબર હે, મને રવલીને કાલ ફોન કર્યો હતો ને તો કહેતી હતી. હા તે આવા જાડા જાડા. હા આ ઓલો જો હા એવો એ જાડો જો, જાડા હતા. એમાંય બધામાં બી નીકળી ગયા હે જો. હે વિયાન કે અમારે રોજ પતંગ આવે જો. આ મૂળામાં બી થાય, આમાં સિંગું થાય લગભગ. હા જો સિંગું થાય લગભગ, આમાં બી થાય. હા તો પછી અહીં પાસે આમાં આવશે ને હજી. ના ઈ બી કરી લેવાનું, પછી પાછા બી નાખી એટલે આવી રીતના થાય. હા એમ કહું.
આમાં મૂળા ઉપર ન થાય કઈ આમાં નીચે પેલી બી તો કરવું પડે ને એમ હા બી કરવું પડે મેં કીધું કે એના કે આમાં મૂળા થઈ કે મૂળા જમીનમાં હોય મેં કોઈ દી જોયું તું તમને કહું મેં કીધું કે નાના છે નાના પછી એ જો માથે નો પગ લેવાય. તમારી કોથમી એ તો પગ દીધા રાખે કોથમી તો કેટલી બધી છે કાલ લેતા જાજો પરમ દીકા ઉપર ડુંગળી ઉગે તો મૂળા જમે વેલો આવે પણ ઈ નો ભાવે બટેકા કોને કોકના વ્લોગમાં હતું હા હા ઈ નો ભાવે બટેકા અમે બટેકા વાવતા પણ નથી થતા કોક કોક મમ્મી છે ને ઝીણી બટેકી ઉગી ગઈ હોય ને તો વાવતા પણ ભૂંડડા એવાયા થાય પછી આમાં કોઈ દી મૂરા થાય આ ડુંગળીનું બી થઈ જાય જો ઈ ઉપર રહ્યું ને ઈ ડુંગળીનું બી થઈ જાય ફૂલ કોમેડી થઈ ગઈ કા મૂરી ગઈ તે જો ઈ મૂરો જો કેવો જાડો હે 5 જણા ખાય તો ખૂટે નહીં 5 જણા ખાય તો ન ખૂટે તો ગાઈસ ફૂલ કોમેડી કરી નાખી એના જમીનમાં મૂળા ઉગે એને બદલે ઝાડવામાં ઉગાડતી હતી રવલી કે ડુંગળી ઈ કે જો ઉપર ઉગે તો ફૂલ કોમેડી કરી નાખી ને આખા વાડામાં અમે આટો મારી હી જોવો બધાય અને હવે હાલો રસોઈ બનાવવાની છે રસોઈમાં શું બનાવશું ઈ કઈ નક્કી નથી હજી કા તો હાલો હવે પછી ઘરે જાય આટો મારી તો ગાઈસ જો બધાએ ફૂલ કોમેડી કરી નાખી પેટમાં દુખવા માંડ્યું દાંત કાઢીને ઈના એ લસણ હાથમાં ના રવિએ લસણ લીધું ઈના એ રીંગણા લીધા પૂજાએ મરચા ને રવલીએ મૂળો જો મૂળો પૂજા પાછો સોંપી આવી બધાએ બધું શાકભાજી હાથમાં લઈને ફોટો પાડ્યો ને ફૂલ કોમેડી કરી રવલીએ મૂળો હાથમાં લીધો એક ફોટામાં મૂળો જ ન બતાડો ઉધરસ ચડી ગઈ મને બસ હવે બહુ દાંત કાઢી લીધા હો હજી ફોટા શૂટ કરે બધા અને નક્ષિત ને ભાવેશભાઈ જો બેઠા છે નક્ષિત હિંચકા ખાય છે હવે હાલો આપણે ઘરે જાય હવે તમે ફોટો પાડો તો ગાઈસ 9:30 થઈ ગયા છે અને અમે બધા જમીન ફ્રી થઈ ગયા અને બધા જો ચેન્જ કરી રવિના અને હિનાની બધા ફોન જોવે છે અને વિયાન ને નક્ષિત બહુ તોફાન કરે છે મસ્તી કરે છે જોવો બે બાજી પડ્યા જોવો બ્લેન્કેટ ઓઢવા હાટુ વિયાન એ માસી લઈ આવ્યા હે તારો ઓઢી લે આલે આ તારો આ વ્યુ આ તારો હે દઈ દે તો ઈને આને દેકારો ઉપડો હે આજે જો તા પપ્પા કી જા હે ઓ બે ભાઈ ક્યારના તોફાન કરે હે એક તો ઠેકડા મારે હે અહીંથી સેટીએથી હું કરવા ગયો અહીંયા ચાર્જરમાં જો તો રવલી લે આમ જો ઈ તોડી જ નાખશે આ બાટલો એમ નો કર મોટા પપ્પા ખીજા હે એનું ચાર્જિંગ હે મૂકી દે નો રખાય એમાં નો રાખવાનું હોય બે એટલા તોફાન કરે છે અત્યારે તોફાન શું કરસ તું હું કે પૂજા લાગશે એકાદાને એમ જ કરશે
લે સિંહ તો સિંહ જ કહેવાય. આ બીજો સિંહ જો જો આ બીજો સિંહ તોફાની સિંહ હે આ તોડી નાખે તો એટલી રાયડું પાડે કાનના પડદા ફાડી નાખે આપણે તો ગાઈસ બધા જો બે ભાઈ મસ્તી એટલી કરે ને રાડું એટલી પાડે કાંઈ સંભળાતું નથી. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં.